ચાલો દિવાળીની રંગોળી કરું છું. 1:30 વાગે આવીને કલર પૂરે ખાલી 1:30 વાગ્યા સુધી તો લાઈવ આઈકું 1:30 આવીને રંગોળીમાં મદદ કરું છું. બેનને રંગોળી મસ્ત દોરી છે, ખાલી કલર કરે છે. છેલ્લે કલર કરવાનો બાકી છે ને દીવડાની થોડીક જોઈત બાકી છે, પૂરી કરી દઉં. ચાલો બધા રંગોળી દોરવા અને ચાલો તમને બતાવી દઉં દિવાળીની રંગોળી કેવી અમે દોરી છે. આજ તો છે ને મેં મોટી રંગોળી કરીશ. જો 2 મિનિટ હું હાથ લઈ લો. જો આ બેને રંગોળી દોરી છે, ખાલી તું જોત જ કરતી હતી ને આટલો કલર પૂરાયો છે મેં. તો ચાલો રંગોળી કેવી છે જરા કમેન્ટમાં કહેજો. અને બધાને ગુડ નાઇટ. ને અત્યારે 12 તો ક્યારના વાગી ગયા છે, એટલે બધાને હેપી દિવાળી. ચાલો છો આપણે છે ને આવી રંગોળી દોરાણી છે હેપી દિવાળીની. અને જો અહીંયા સરસ મસ્ત હેપી દિવાળી લખેલું છે. અને આ જો મસ્તીના નવીન જાતની પગલી આવી છે, જોઈને બનાવી વિડીયામાં. જો આવી સરસ આપણી રંગોળી થઈ છે. અને ચાલો બતાવું કેટલા વાગ્યા છે, કેટલા વાગે પૂરી થઈ, પણ તમને હું ઘડિયાળ સાથે બતાવું કન્ટિન્યુ. તમે જોઈ શકો છો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. વાગી ગયા છે ને 2:30 ને માથે 5 થવાની તૈયારી છે. તો અત્યારે છે કે આપણી રંગોળી પૂરી થઈ છે ને હવે છે નાઇટ ડ્રેસ પહેરીને મસ્તીના 2 પંખા ચાલુ કરી સૂઈ જવાનું. 2 પંખામાં એક આ ટાવર ફેન છે ને આ ઉપરનો મોટો ફેન છે. તો 2 પંખા ચાલુ કરીને અમે મસ્તીના સૂઈ જાઉં. સારું હાલો બધાને ગુડ નાઇટ, હેપી દિવાળી. કાલ સવારે મળીશું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો મારા વાલા. તમારી તો ગુડ મોર્નિંગ તો સવારમાં જ થઈ ગઈ હતી, પણ છે ને આખો દિવસ મને શૂટિંગ કરવાની આદત નથી ને શૂટિંગ કરવાનું ભૂલાઈ જાય. હું થાય કોઈ લાઈવ ચાલુ હોય એટલે હાવ શૂટિંગ કરવાનું પછી ભૂલાઈ જ જાય. અને જો આજે આપણે દિવાળી છે તો આવી સાડી પહેરી લીધી છે. અને બધાને હેપી દિવાળી. આજે દિવાળી છે ને તો ફટાકડા લેવા જાઉં. તો ચાલો બધા માર્કેટમાં જઈ થોડા ઘણા ફટાકડા લઈએ. ફટાકડામાં બેનને એકને ફોડવાના છે, હું તો કંઈ ફોડીશ નહીં. અને ભાઈ એને મામાને ઘરે ગયો છે તો એ દિવાળી છે એટલે થોડા ઘણા લેતા આવીએ અને દૂધ ને એવું લેતા આવીએ એટલે આપણે આટો મરાઈ જાય માર્કેટમાં, થોડુંક હલાઈ જાય એમ. તો ચાલો જઈએ માર્કેટ હવે. અને આવીને પછી મારે હજી છે ને નવી કુર્તી લીધી છે, ડ્રેસ લીધો છે, બધું મારે સિલાઈ કરવાનું છે. સિલાઈ કર્યા વગર તો કાલ પહેરાશે નહીં, એટલે છે ને વિડીયોમાં મજા આવશે. થોડીક બન્યા રહેજો. પાછા મમ્મી લાઈનમાં ભરી ગઈ છે પાણી. તો જો આપણે ફટાકડાના સ્ટોલે આવી ગયા છીએ અને આપણા ફટાકડા તો લઈ લીધા છે. જો પેકિંગ થાય છે અને જો કેટલા મસ્ત મસ્ત કેવડા મોટા મોટા રોકેટ ને બધું છે. ને જો અમે લઈ લીધા ફટાકડા ને હવે છે ને મેં ફૂલ ને એવું લેવા આવ્યા. મમ્મી ફૂલ લે છે ને હું તો મસ્ત શૂટિંગ કરતી હતી. આ છે મારી માર્કેટ. તો પહેલાં તો નહોતા ગેમાં ને ઓલી લારીએ, તો પછી આ લારી આવીને લઈ લીધા મમ્મીએ ફૂલ. સારું હાલો જો મસ્તીના માર્કેટેથી ખરીદી કરીને આવી ગયા, થાકી ગયા, પંખો ચાલુ કરીને આમ બેસી ગયા. તો ચાલો હું લાવ્યો છું ને તમને બતાવતો. મોઢે હજી પરસો છે તે, કારણ કે બારી એટલી જ ગરમી છે, ઘરમાં એટલી ની બારી એટલી ગરમી છે. એવું લાગતું જ નથી શિયાળો આવી ગયો છે, એવું દિવાળી આજ થઈ ગઈ એવું જ નથી લાગતું. તમે તો આ પનીર લેતા આવ્યા છે મારી ક્રીમ બેને ખાવાનું છે ને તો આપણે પનીર ટીકાનું શાક ને રોટલી બનાવીને જમી લઈશું એટલે આપણી દિવાળી ઉજવાઈ જાય. આ બધા લવિંગિયા લાલ પેટા લીધા છે, આ ફૂલજર લીધી છે ને આ ગાયડમનું બોક્સ લીધું છે. જો આમાંથી દેખાતા જશે, ફૂલ ખોલવું નથી, રાતે ખોલવા ટાણે ખોલે ને ત્યાર પાસે એવું આપણે બતાવીશ. અને આમાં બુલેટ બોમ્બ લીધા છે. તો એટલા ફટાકડા જ લીધા છે. અમારી દિવાળી એટલા ફટાકડામાં થઈ જાય. ઓલી લીધી ઓલી પેન્સિલ, હા પેન્સિલ તો ખાલી 2 જ લીધી. તો 2 મળી તે લીધી છે. એટલા ફટાકડા મેં લીધા છે. મારે એકલીને ફોડવાના હતા ને બેનને એકને ફોડવાના થાય તે મામાને ઘરે ગયો છે. બેનને એટલા ફટાકડા લીધા ને એટલા ફટાકડામાં અમારી દિવાળી થઈ જાય. આસોપાલો અમને મળ્યા નથી. હવે સવારમાં જો ઘરે રહેશું ને વહેલા ઉઠશું તો ત્યાંથી દોડી આવશું. સોસાયટીમાં ઘરે ઘરે આસોપાલો છે અને આ ફૂલ લેતી આવીશું. એટલે રાત્રે ફૂલના હાર ને તોરણ ને એવું બધું કરી નાખશું. પાણી બોટલ પાણી પૂરી ખાધી હતી ને પછી પીવા લીધું હતું. બસ એટલી વસ્તુ જ લીધી. આ એટલી વસ્તુ હાટું અમે માર્કેટ ગયા હતા. બોલો એટલી હાટું પાણીપુરી ખાવા હાટી ગયા, પાણીપુરી ખાવા હાટી ગયા હતા. હવે કાંઈ નહીં સારું હાલો હમણાં થોડીક વાર પોરો ખાઈ લો પછી મશીને બેસવાનું છે, બધી કુર્તીને સિલાઈ મારવાની છે. તો ત્યારે મળશું. નવી કુર્તી બધી લીધી છે અને આ રેડીમેડ કુર્તી હોય એટલે આપણે છે ને સિલાઈ તો અમારે એક વખત મારવી પડે. તો ફટાફટ સિલાઈ મારી દો. આ કુર્તી બધી છે ને માપની તો આવે એટલે થોડી ફિટિંગ કરવી પડશે તો ફિટિંગ કરી નાખું. તો મશીને બેસી ગઈ દિવાળીના દિવસે કુર્તી ફિટિંગ કરવા ટાઈમ જ નથી મળ્યો ને. ફટાફટ દિવાળી મૂકી દો, દિવાળી કરી
નાખો. તો હાલો તમારે પણ કુર્તી ફિટિંગ કરાવવાની હોય તો આવી જાય. આપણે દીવા મૂકી દીધા છે, દાદરે મુકાઈ ગયા છે ને અહીંયા બારીમાંય મુકાઈ ગયા. રંગોળી ઉપર એક દીવો મુકાઈ ગયો છે, જો ઉમરામાં દીવા મુકાઈ ગયા છે. અને સારું હાલો છે ને હવે ફટાફટ કુર્તી સિલાઈ એક કુર્તીને બાકી રહી ગઈ થઈ જાય ને પછી પાછી મળું તમને બધી કુર્તી આજે ફરીથી બતાવું કેવી લાગે છે કહેજો. નવા વર્ષની દી કઈ કુર્તી પહેરવી એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે, કહેજો મારા બધા. તો બેને છે ને મસ્તીની કુર્તી પહેરીને તૈયાર થઈ ગયા. ભા આ વન પીસ આ જેને અત્યારે ભાઈ બીજને દી પહેરવા લીધું છે. તો મેં અત્યારે ફીટ થોડું ખોલતું પડતું હતું ને તો મસ્ત મેં એને સિલાઈ મારી દીધી છે. અને મેં છે ને કુર્તી બધી લીધી છે મસ્તીની છે ને. આ વખતે દિવાળીમાં મેં સાડી ન લીધી, બોલો દિવાળીમાં સાડી નથી લીધી પણ 3 ડ્રેસ લઈ લીધા છે. તો ચાલો તમને બતાવું. જો એક આ ડ્રેસ લીધો છે, હા આ જો, અને એક આ લીધો છે, અને એક આ લીધો છે. આ ગ્રીન કલરનો છે, મરૂન છે ને આ બ્લુ છે. તો દર વખતે હું દિવાળીમાં સાડી જ લઉં છું પણ આ વખતે મેં ડ્રેસ લઈ લીધા, સાડી નથી લીધી. તો તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે નવા વર્ષને જેવું કઈ પહેરવું. હમણાં 2-3 દિવસ છે ને તમને મારા વિડીયોમાં હું ડ્રેસમાં જોવા મળીશ. કહેજો સાડી સારી લાગે છે કે ડ્રેસ સારું લાગે છે પણ કમેન્ટમાં કહેજો. અને બેનને હું તમને બતાવું થોડા ઘર થઈ ગયા છે એના નખરા કેવા છે. જો હાલો હવે છે ને 7:45 થઈ ગયા છે. તો હવે ફટાફટ કપડાં બદલો ને થોડા ફટાકડા ફોડી નાખો એટલે આપણે વિડીયો બની જાય. સારું હાલો હવે ફટાકડા ફોડવા કારણે પાછા મળી જાય. ફિટિંગ કરી નાખ્યું, નાસ્તા પાણી કરી લીધા ને પછી છે ને જો આ બેન એમ કે મને આઈબ્રો કરી છે, દિવાળી થઈ ગઈ તો આઈબ્રો મારો બાકી છે. તો બેનનો આઈબ્રો કરી ફટાફટ. હાલો જો પાછા મસ્તીના તૈયાર થઈ ગયા. તૈયાર થવા મોટું પાવડર લગાવી લીધું, લિપસ્ટિક લગાવી લીધી. અને હવે છે ને ભૂખ બહુ લાગી છે, નાસ્તો કર્યો હતો થોડો કેવો છે, રગડા બ્રેડ બનાવીને ખાઈ લીધી હતી. અત્યારે છે ને રસોઈ બનાવી નાખું, પછી છોકરા ફટાકડા ફોડવા હોય તો પછી ઘડી બહાર બેસવું પડશે એટલે મોડું ન થાય ને તો વહેલા થોડુંક જમવાનું બનાવી નાખું. અને જમવામાં મારે બનાવવું છે પનીર ટીકાનું શાક ને રોટલી. આજે દિવાળી છે તો પનીરનું શાક બનાવવું પડે. સારું હાલો પનીર ટીકાનું શાક ભાવતું હોય તો ખાવા આવી જજો મારા વહેલા. હવે હું જાઉં કિચનમાં ને ફટાફટ હવે છે ને જમવાનું બનાવી નાખું. તો હાલો તો આપણી મસ્તીની ગ્રેવી પૂરી મેં પનીર ટીકાનું શાકની બનાવી નાખી છે, સરસ બની ગઈ છે. તો તમે જોઈ શકતા છો આપણી ગ્રેવી ઉકળવાય મળી છે. તો એમાં આપણે છે ને પનીરના બટકા નાખી દઈશું ને રોટલીનો લોટ બાંધી વાળ્યો છે. તો શાક થઈ જાય એટલે સીધું આપણે અંદર પનીર શાક ને રોટલી ખાવા બેસી દઈશું. તો સારું હાલો જમવા ટાઈમે મળશું. ટીકાનું શાક બની ગયું છે ને રોટલી બની ગઈ છે. અને જમવા બેસી ગયા છીએ ફટાફટ. હવે અમે જમી લઈએ. તમે ચિકન શાક રોટલી હારે છાશ અને બહાર છે ને બધા ફટાકડા ફોડવા મળ્યા છે. હાલો હું તમને દિવાળીની રોનક બતાવી દઉં. તો જો બધા મળ્યા છે ફટાકડા ફોડવાની. આ છોકરાઓ ફોડે છે, અહીંયા ફોડે છે અને આગળ બધા ફોડે છે. આ દિવાળીની રંગોળી. આ અમારી દિવાળી સારું થાય ને ત્યાં બધાની દિવાળી પૂરી થઈ જશે. અને બસ હવે આજ માટે એટલું રાખીએ. અમે દિવાળીના ફટોકડા ફોડશું, હજી રાતના 2 વાગ્યાથી રંગોળી દોરશું ને એ બધું તમને કાલના વિડીયોમાં બતાવશું. અને કાલે છે ને હું મારા અંશ પાસે જવાની છું. દિવાળી તમે એકલા કરી છે, હવે અંશને મળવા જવાનું છે. કાલનો ધોકો ને નવું વર્ષ ને બધું અંશ સાથે કરશું. તો કાલના વિડીયો જોવાની ભૂલતા નહીં. કાલના વિડીયોમાં તમને મજા આવશે. અને હવે જમવા બેસી ગયા છીએ અને હવે અમે જમી લઈએ પછી લાઈવ થઈ જાઉં. તો બસ આજ માટે એટલું રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે કરી વિડીયોમાં નવી આઈટમ નવી વાતો સાથે. તો આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.